સુરતના વરાછા ઓવરબ્રિજ પર ઉભેલા ડમ્પર પાછળ બસ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં 3 ઇજાગ્રસ્ત થયા હતા તો કેબિનમાં ફસાયેલાને પતરા કાપી રેસ્ક્યુ કરાયું હતું। સુરત શહેરના વરાછા ઓવરબ્રિજ ઉપર મોડી રાત્રે જબરજસ્ત અકસ્માત સર્જાયો હતો। કોસંબા ખાતે આવેલી ગોલ્ડી સોલાર કંપનીના કર્મચારીઓને લઈ જતી એક ખાનગી બસ બ્રિજ ઉપર બેક ડાઉન થઈ પડેલા ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી, જેના કારણે સર્જાયેલા અકસ્માતના પગલે બસના કેબિનના ભાગમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો, જ્યારે બસમાં બેઠેલા 8 પૈકી 3 કર્મચારીઓને ઈજા પહોંચી હતી। અકસ્માતની ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।